તો આ સાથે જ અમદાવાદમાં અભદ્ર વર્તન કરનાર આખરે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પોલીસ કર્મી અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા। વિડીયો વાયરલ થતાં જ પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગેરવર્તન કરનારા એએસઆઈ ભરતને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો હતો અને તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। પૂરઝડપે પસાર થતી બસને દંડની કામગીરી દરમિયાન જે ઘર્ષણ થયું હતું આ ઘર્ષણ દરમિયાન વિડીયોમાં પોલીસકર્મી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા। તેને લઈને હવે પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે। ધમકી આપનાર અને ગાળાગાળી કરનાર એએસઆઈ ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। જી અર્પિત। જ્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના આધારે નરોડા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંતે પોલીસ કર્મી છે એ પોલીસ કર્મીની પ્રાથમિક તબક્કે બેદરકારી અથવા તો જે વર્તન હતું એ વર્તન યોગ્ય ન હોવાનો અધિકારીઓના ધ્યાને આવ્યો અને જેના આધારે જે પોલીસ કર્મી છે પોલીસ કર્મીને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પરંતુ જે વિડીયો છે વિડીયોમાં જે સામેવાળા વાહન ચાલક છે એમના દ્વારા પણ ઉદ્ધતાઈપૂર્વક અથવા તો અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું જેના કારણે પોલીસ કર્મીએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને એના કારણે ઝપાઝપી થઈ સાથે સાથે ગાળાગાળીની પરિસ્થિતિ પણ ઊભી થઈ જે ઓડિયો ક્લિપમાં સાંભળવામાં આવી રહી છે। હાલ આ મામલે પોલીસે શરૂઆતમાં તો જે પોલીસ કર્મી છે એને એએસઆઈ ભરતભાઈ છે એમને ફરજ પરથી મોકૂફ કરી દેવામાં આવ્યા છે અને આગળની તપાસ હાલ પોલીસ કરી રહી છે। જી આભાર અર્પિત વિગત આપવા બદલ। सर जी गलत मत बोलो साहब। हाँ वीडियो चालू है साहब गलत मत बोलो गाली मत। मैं गोली मारूंगा रिवॉल्वर से निकल के रोड पर पुलिस को क्या समझता है। हाँ बना ये सारा शराब बोल रहा है गलत बोल रहा है शराब पिया हुआ है पुलिस वाले गलत बोल रहा है सारा गालियाँ दे रहा है शराब पिया हुआ है। हाँ बड़ा रहा हूँ लो बहुत ज्यादा छोड़। हाँ रुक वीडियो बना। हाँ। वीडियो बना ये क्या वीडियो बना।